પ્રીઝ ધ લોર્ડ. આજે આપણે પહેલો કોરિન્થી તેનો પહેલો અધ્યાય અને તેની 18મી કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે. વચન આ પ્રમાણે છે, કેમ કે નાશ પામનારાઓને તો વધસ્તંભની વાત મૂર્ખતા જેવી લાગે છે, પણ અમો તારણ પામનારાઓને તો તે ઈશ્વરનું સામર્થ્ય છે. આમીન. આ પ્રભુનું વચન છે. પહેલો કોરિન્થી તેનો પહેલો અધ્યાય 18મી કલમ. આજનો આપણો જે વિષય છે એ વિષય છે સુવાર્તાનું હાર્દ. સુવાર્તા અને એ સુવાર્તા એનું હાર્દ એ શું છે, એ કઈ બાબતો એમાં સમાયેલી છે, તેના વિશે આજે આપણે પ્રભુના વચનોમાંથી જોવા માંગીએ છીએ. અને કોરિન્થીયોનો પાઉલ પ્રેરિતનો પહેલો પત્ર, જ્યારે આ પત્ર પ્રેરિત પાઉલ લખે છે ત્યારે તમે જો પત્રના શરૂઆતના અધ્યાય જુઓ તો એક શબ્દ એ વારંવાર આપણને એ રિપીટ થતો જોવા મળે છે, અને એ તો છે વધસ્તંભ. તમે પહેલો અધ્યાયનો અભ્યાસ કરો, તમે બીજો અધ્યાયનો અભ્યાસ કરો, આ વધસ્તંભ શબ્દ તમને વારે તમને એ જોવા મળે છે. અને પ્રેરિત પાઉલ કહે છે, વધસ્તંભ સિવાય હું કશું જાણતો નથી, હું કશું જાણવા માંગતો નથી. અને વધસ્તંભમાં જ એ સામર્થ્ય પ્રગટ થયેલું છે. પાઉલની સુવાર્તાનો, પાઉલની સેવાનો, એ બોધનો આધાર એ એકમાત્ર વધસ્તંભ છે. એ બધી બાબતો આપણને પહેલો કોરિન્થી તેનો પહેલો અધ્યાય અને બીજો અધ્યાયમાં આપણે જોઈ શકીએ છીએ. સુવાર્તા. સૌથી પહેલી બાબત, સુવાર્તા એટલે શું? આપણે જ્યારે પાપી હતા ત્યારે ખ્રિસ્ત આપણે માટે મરણ પામ્યા, એમ કરવામાં ઈશ્વર આપણા પર પોતાનો પ્રેમ પ્રગટ કરે છે, એ છે સુવાર્તા. રોમનોને પત્ર તેનો 5મો અધ્યાય 8મી કલમ. અને સુવાર્તામાં એનો જે હાર્દ છે, અને એ તો છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, અને એની સાથે એક ખ્રિસ્તનો વધસ્તંભ. સુવાર્તાનું હાર્દ એ ખ્રિસ્ત અને ખ્રિસ્તનો વધસ્તંભ છે, બીજી કોઈ બાબત નહીં. અને સૌથી પહેલી બાબત આપણે જે જોવા માંગીએ છીએ કે શા માટે વધસ્તંભ એ સુવાર્તાનું એ હાર્દ છે. પહેલી બાબત, વધસ્તંભ શા માટે? કારણ કે વધસ્તંભ ઉપર જ ખ્રિસ્ત સમગ્ર માનવ જાતને માટે એ ઉદ્ધારની યોજના એ ત્યાં એ પૂરી કરતા આપણે જોઈ શકીએ છીએ. એ ઉદ્ધારની યોજના એ વધસ્તંભ ઉપર ખ્રિસ્ત એ પૂરી કરે છે. એ ઉદ્ધારનું કાર્ય ખ્રિસ્ત એ વધસ્તંભ પર કરે છે. માટે વધસ્તંભ એ સુવાર્તાનું એ હાર્દ છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ ઉપર એ પ્રાયશ્ચિત એ બને છે, એ બાબત પણ આપણે જોઈ શકીએ છીએ. અને જ્યારે આપણે રોમનોને પત્ર તેનો 3જો અધ્યાય જ્યારે આપણે તપાસીએ છીએ ત્યારે આ બાબતો આપણે જોઈ શકીએ છીએ. રોમનોને પત્ર 3જો અધ્યાય તેની 24થી 26 કલમ. વચન આ પ્રમાણે છે, પણ ઈસુ ખ્રિસ્તી જે ઉદ્ધાર છે તેની મારફતે ઈશ્વરની કૃપાથી તેઓ વિના મૂલ્યે ન્યાયી ગણાય છે, અને ઈશ્વરે તેમને તેમના રક્ત પરના વિશ્વાસથી પ્રાયશ્ચિત થવા માટે ઠેરવ્યા, જેથી ઈશ્વરની સહનશીલતાથી અગાઉ થયેલા પાપની દરગુજર થઈ તે વિશે ઈશ્વર પોતાનું ન્યાયપણું બતાવે. અને 26મી કલમ એ પ્રમાણે કહે છે કે એટલે કે વર્તમાન સમયમાં તે પોતાનું ન્યાયપણું બતાવે, જેથી પોતે ન્યાયી રહીને ઈસુ પર વિશ્વાસ રાખનારને ન્યાયી ઠરાવનાર થાય. આ બધી બાબતો એ વધસ્તંભ પર એ પૂરી થતી આપણે જોઈ શકીએ છીએ. વધસ્તંભ એ સુવાર્તાનું એ હાર્દ છે, કારણ કે ખ્રિસ્તનું ઉદ્ધારનું કાર્ય એ વધસ્તંભ પર થયું છે, પ્રાયશ્ચિતનું કાર્ય વધસ્તંભ પર થયું છે, અને પાપી એ પ્રાયશ્ચિત એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ થયા છે. અને આપણે જોઈ શકીએ છીએ કે ન્યાયપણું પણ એ વધસ્તંભથી આપણને ખ્રિસ્તમાં આપણને મળે છે. વધસ્તંભ એ સુવાર્તાનું હાર્દ છે, પહેલું કારણ. બીજું કારણ, વધસ્તંભ એ સુવાર્તાનું હાર્દ એટલા માટે છે, ફક્ત એ ઉદ્ધાર એ તારણ એ પ્રગટ કરતું નથી, પણ તે ખ્રિસ્ત ઈશ્વર પુત્ર અને ઈશ્વરનો મહિમા એ પ્રગટ કરે છે. જો આપણે યોહાનની સુવાર્તા તેનો 12મો અધ્યાય અને તેની 23મી કલમ તપાસીએ તો કલમ આ પ્રમાણે કહે છે, ત્યારે ઈસુ તેઓનો ઉત્તર આપે છે, માણસના દીકરાને મહિમાવાન થવાની ઘડી આવી છે. અને એ જ પ્રમાણે 32મી કલમ જો વાંચીએ તો એ કહે છે, અને જો મને પૃથ્વી પરથી ઊંચો કરવામાં આવશે તો હું સર્વને મારી તરફ ખેંચીશ. વધસ્તંભ એ ખ્રિસ્ત અને ઈશ્વરનો મહિમા એ પ્રગટ કરે છે. વધસ્તંભ પર આપણે ઈશ્વરનો મહિમા, ખ્રિસ્તનો મહિમા એ દ્રશ્યમાન થાય છે, એ આપણે જોઈ શકીએ છીએ, પ્રગટ થતો આપણે જોઈ શકીએ છીએ.
અને ઈશ્વરનું કેરેક્ટર, ખ્રિસ્તનું કેરેક્ટર, એમનું પાત્ર જો આપણે જોવા માંગતા હોઈએ તો વધસ્તંભ તરફ આપણી દ્રષ્ટિ કરીએ તો એ સ્પષ્ટ રીતે ત્યાં દ્રશ્યમાન થાય છે. અને વધસ્તંભ વગર ક્યારેય આપણે ઈશ્વરનો પ્રેમ, ન્યાયપણું, દયા, કૃપા એ અનુભવી શકતા નથી. તેમની અપેક્ષા વધસ્તંભ વગર આપણે રાખી શકીએ જ નહીં. વધસ્તંભથી જ એ બધી બાબતો આપણને ખ્રિસ્તમાં પ્રાપ્ત થાય છે. ઈશ્વરનો મહિમા એ વધસ્તંભ પર સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. માટે વધસ્તંભ એ સુવાર્તાનું હાર્દ છે. ત્રીજી બાબત, વધસ્તંભ એ સુવાર્તાનું હાર્દ હોવાનું એ ત્રીજું કારણ એ છે, એ એટલા માટે છે કે જેના દ્વારા પાપમાં મૃત જીવનોને ખ્રિસ્તમાં નવું જીવન પ્રાપ્ત થાય છે, ખ્રિસ્તમાં નવું જીવન મળે છે. માટે જ ઈસુ ખ્રિસ્ત એ નિકોદેમસને યોહાન 3 કહે છે, તારે નવો જન્મ પામવો જોઈએ. ખ્રિસ્ત નિકોદેમસને એ સમજાવી રહ્યા છે કે નવો જન્મ પામવા માટે અને અનંત જીવન માટે એ ખ્રિસ્તનો વધસ્તંભ અને ખ્રિસ્ત એ એકમાત્ર માર્ગ છે. એ નવા જન્મના અનુભવને માટે, અનંત જીવન મેળવવાને માટે ખ્રિસ્ત અને ખ્રિસ્તનો વધસ્તંભ જ એકમાત્ર માર્ગ છે. વધસ્તંભ એ જગ્યા છે કે જ્યાં આપણે ખ્રિસ્તનો પ્રકાશ, ખ્રિસ્તની કૃપા, ખ્રિસ્તની દયા અને માફી આપણે એ સ્પષ્ટ જોઈ શકીએ છીએ, ઈશ્વરનો પ્રેમ જોઈ શકીએ છીએ, જ્યાં નવો જન્મના અનુભવમાં આપણે આવી શકીએ છીએ અને જ્યાં આપણને અનંત જીવન, ઉદ્ધાર એની ખાતરી આપણને વધસ્તંભ પર મળે છે. માટે વધસ્તંભ, ખ્રિસ્ત અને ખ્રિસ્તનો વધસ્તંભ એ સુવાર્તાનું મુખ્ય એ હાર્દ છે. પ્રભુ આ વચનો શીખવા સમજવા આપણા દરેકની સહાય અને મદદ કરે. ગોડ બ્લેસ યુ.